ત્રણેય જણાએ કન્ફેસ કર્યું કે વી ડીડ સમથિંગ રોંગ. એટલે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ACB ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો, ભાઈ તમારા કમિટી આવો, અહીંયા તમારા પ્લેયર્સે મોટો ખેલ કર્યો છે. અને એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મિસ્ટર મેલ્કમ, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમને લઈને અમારા અક્ષરધામ દિલ્હી પણ આવેલા. એ પોતે ક્રિકેટ ફેન હતા ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર. એટલે એમને કીધું ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડના ચેરમેન કે સર આવું થયું છે. એટલે પ્રાઇમ મિનિસ્ટર ઓર્ડર કર્યો કે ડીપ જજો ઇન્કવાયરીમાં, અને જે ખોટા એને પનિશ થવા જ જોઈએ. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ બોર્ડ ચાર્ટર ફ્લાઇટમાં સાઉથ આફ્રિકા આવી, કેપટાઉનમાં. ત્રણેયને પૂછ્યું, ત્રણેય કબૂલ કર્યું. ત્યાં 1 વર્ષનો બેન મૂકી દીધો ત્રણેય ઉપર. આ ચોથો દિવસ છે ને, 5મા દિવસે પણ અંદર નથી જવાનું. 5મા દિવસે ઓસ્ટ્રેલિયા 8 પ્લેયર સાથે રમી અને 350 રનથી ટેસ્ટ મેચ હારી ગઈ. 5મી ટેસ્ટ 350 રનથી હારી ગઈ. મોરલ તૂટી ગયું ને બધાનું. તો કેમેરોન બેરક્રોફ્ટ કે ના મને તમારા કેપ્ટન વાઇસ કેપ્ટને કીધું એટલે મેં કર્યું, એમાં મારો કંઈ વાંક નથી. ચલો 2 મહિના ઓછા, એના 10 મહિનાની કરી બેન. એ તો એટલો હેપ થઈ ગયો ને ગભરાઈ ગયો ને તે દિવસો ક્રિકેટ છોડી દીધું, અત્યારે યોગા ટીચર થઈ ગયો છે. નાઉ લિસન કેરફુલી ધ રિયલ પાર્ટ ઓફ ધ હોલ કેસ સ્ટડી. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથ પ્રેઝન્ટ થયા. સીધું એમને પૂછવામાં આવ્યું કે તમે દુનિયાની એક શક્તિશાળી ક્રિકેટ ટીમના કેપ્ટન, વર્લ્ડ કપ વિનિંગ ટીમના કેપ્ટન છો. તમે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન છો. તમે કેમ આ ખોટું કર્યું? શું જરૂર હતી? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. આખું ઓસ્ટ્રેલિયા એમને પ્રાઇમ ટાઈમ ટીવી પર જોતું હતું. એમના આંખમાં આંસુ આવી ગયા અને એમને ઓસ્ટ્રેલિયાની પ્રજાની માફી માંગી કે મારા લીધે તમારે લોકો બધાને નીચું જોવાનું થયું, હું માફી માંગુ છું. પછી એ જે બોલ્યા ને એ સંસ્કાર સંબંધી વાત છે. સ્ટીવ સ્મિથ બોલ્યા કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર છે. અમને કહેવામાં આવ્યું છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને પગાર આપીએ છીએ એ રમવા માટે નહીં, જીતવા માટે. એટલે કલ્ચર શું છે? વિન એટ ઓલ કોસ્ટ. ગમે તે ભોગે જીતવાનું એ કલ્ચર છે. સંસ્કાર ના હોય ને એટલે આ કલ્ચર તમારા બિઝનેસમાં પણ આવે કે ગમે તે ભોગે પ્રોફિટ, પછી અનીતિ બધી ચાલે. આટલા સારા બેટ્સમેન પણ કારકિર્દી ખલાસ થઈ ગઈ. આજે એ વાતને 6 વર્ષ થયા છે, હજી સ્ટીવ સ્મિથ એ શોકમાંથી બહાર નથી આવી શક્યા. ઇન્ડિયામાં વર્લ્ડ કપ રમાડો ગયા વર્ષે, ત્યારે હતા ઓસ્ટ્રેલિયન ટીમમાં એઝ અ પ્લેયર, પરફોર્મન્સ ના આપી શક્યા. અને અત્યારે T20 વર્લ્ડ કપમાં USA ચાલે છે, એમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટીવ સ્મિથ નથી. ક્યાં હતા? ક્યાં પહોંચી ગયા? એટલે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર આપવાના કે આપણાથી ખોટું થાય જ નહીં. લાખ નહીં, કરોડ નહીં, 10 કરોડ નહીં, 100 કરોડનો પણ લાભ થતો હોય ને, ખોટું નહીં કરવાનું. કારણ કે બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ આર લિવિંગ વિથ યોર ઓન કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં જાઓ ને પોચામાં પોચું સરસ ઓશીકો જેની ઉપર માથું મૂકીને સરસ ઊંઘ આવે, શું છે? યોર ક્લિયર કોન્સાયન્સ કે આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ટુડે ઇન માય લાઈફ. આજે મેં કંઈ ખોટું નથી કર્યું. એ જે તમારું કોન્સાયન્સ ક્લિયર હોય ને એ તમારી માટે બેસ્ટ પીલો છે કે સરસ ઊંઘ આવે. એટલે હમણાં એક કોન્વોકેશન ડેમાં નારાયણ મૂર્તિ એક બહુ જ સરસ યંગ ગ્રેજ્યુએટ્સને વાત કરી. બહુ જ સરસ વાક્ય બોલ્યા કે ઇટ ઇઝ બેટર ટુ લૂઝ $1 બિલિયન દેન અ ગુડ નાઇટ સ્લીપ. અનીતિનો ધંધો કરીને તમે $1 બિલિયન લો એટલે રાતની ઊંઘ બગડવા માંડે. કારણ કે ફૂલ એક્ઝિક્યુશન ચાલે છે અત્યારે. ઈડી ગણો, CBI ગણો, ફૂલ એક્ઝિક્યુશનમાં છે. બધા 16 કલાક કામ કરે છે. એટલે ગમે ત્યારે આ બધા વણનોતરા મહેમાન દરવાજે આવીને ઊભા રહેશે. હા, અને ત્યારે કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. મોબાઈલમાં 2000 નંબર હશે ને તો કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. માટે અનીતિ ન કરવી, પ્રામાણિકતા જીવનમાં રાખવી, અને એ ગર્વથી રાખી કે આઈ એમ અ હ્યુમન બીઈંગ. આપણા સત્શાસ્ત્રો આપણે શીખવાડ્યું છે વયમ અમૃતસ્ય પુત્રઃ, વી આર ધ ચિલ્ડ્રન ઓફ ગોડ. પ્રફુલભાઈ વાત બરોબર છે. અમારા મિત્ર છે પ્રફુલભાઈ, જેમના લીધે આજે આપણે કાર્યક્રમમાં અહીંયા ભેગા થયા છીએ. વયમ અમૃતસ્ય પુત્રઃ એટલે કે આપણે ભગવાનના સંતાનો છીએ, તો એ ડિગ્નિટી સાથે રહેવાનું ને.
જેમ રોયલ ફેમિલીના છોકરા હોય રોયલ ડિગ્નિટી સાથે રહેતા હોય, ઉઠવું બેસવું બોલવું ચાલવું. આટલા નાના છોકરાને 4-5 વર્ષના રોયલ ફેમિલીના એને શેક હેન્ડ કેવી રીતે શીખવાડવા, એક બોડી પોસ્ચર કેવી રીતે રાખવું, સ્માઇલ કેવી રીતે આપવી, આઈ કોન્ટેક્ટ કેવી રીતે મેન્ટેન કરો, કેટલી નાની ટ્રેનિંગ હોય છે. કારણ કે હી ઇઝ અ રોયલ બ્લડ, હી ઇઝ અ બ્લુ બ્લડ. એમ આપણે ડિવાઇન બ્લડ છે. વયમ અમૃતસ્ય પુત્ર, આપણે ભગવાનના સંતાનો છે, તો ભગવાનની ડિગ્નિટી પ્રમાણે રહેવું જોઈએ ને. એટલે રોજ સવારે ઉઠીને પોતાની જાતને એક વાક્ય કેવું, રિપીટ વિથ મી વોટ આઈ સે. મારાથી ક્યારેય કોઈ પણ રીતે ખોટું ન જ થઈ શકે. એ ગર્વથી જીવવાનો, ડિગ્નિટીથી જીવવાનો. કે 80-90 વર્ષની મારી ઉંમર થાય ત્યારે પણ હું કોઈ પણ ક્રાઉડની વચ્ચે, કોઈ પણ ગ્રુપની વચ્ચે ઉન્નત મસ્તક સાથે ઉભો રહી શકવો જોઈએ. કે સી માય કરિયર એન્ડ સી માય લાઈફ, આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં મેં કંઈ ખોટું નથી કર્યું. પૈસા ઓછા વધતા હોય, that doesn't make a difference. પૈસા ઓછા વધતા હોય, that doesn't make a difference. અમે પૈસા અમારી પાસે છે જ નહીં. BAPS સ્વામિનારાયણ સંસ્થાન, અમે સંતો, અમારી પાસે બેંક એકાઉન્ટ નથી, અમે પૈસા નડતા નથી, અમે પૈસા રાખતા નથી. હું 25 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બોલું છું. કોઈ દિવસ એક રૂપિયો પણ કોઈ પાસે ચાર્જ નથી કર્યો, આજે પણ નથી કર્યો. ફોર યોર કેન ઇન્ફોર્મેશન. એટલે ગુજરાતીમાં કહે છે શું, મફત. અમારી આ સેવા છે. To give inspirational thoughts and teach inspirational behaviors to people, એ અમારી સમાજ સેવા છે. અને દરેકે સમાજ સેવા નાની મોટી શ્રદ્ધા પ્રમાણે કરવાની જ હોય. એટલે સંસ્કાર આપણે આપણા સંતાનોને એવા આપવા કે મારાથી ખોટું કંઈ થઈ ના શકે. અને નાનપણથી સંસ્કાર આપ્યા હોય એ કેવા તૈયાર થાય. વેન સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતે ભારતના નાયબ પ્રધાનમંત્રી હતા અને યુનિયન હોમ મિનિસ્ટર હતા જ્યારે એમનો દેહાંત થયો, એમનો સ્વર્ગવાસ થયો, ત્યારે એમના સ્વર્ગવાસ વખતે એમના બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા હતા. He was the Union Home Minister and Deputy Prime Minister of India when he passed away. 750 રૂપિયા હતા. કેટલી પ્રામાણિકતાથી એ જીવ્યા હશે. એ 750 રૂપિયા હું ઘણી વખત કહું છું આ કે 750 રૂપિયા હતા ને એટલે 2200 કરોડનું સ્ટેચ્યુ બન્યું. એ 2200 કરોડનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, કારણ કે ભારતનું એકત્રીકરણ એમને કર્યું, પણ સાથે સાથે સ્ટેચ્યુ ઓફ ઓનેસ્ટી પણ છે, પ્રામાણિકતાનું સ્ટેચ્યુ છે. એટલે આપણા સંતાનોને આવા સારા સંસ્કાર આપવા જોઈએ કે પ્રામાણિક જીવન જીવવું જોઈએ, અન્યને મદદરૂપ થવું જોઈએ. હમણાં એક બહુ જ સારા IAS ઓફિસર એમસ્ટ્રોંગ પેમે, તે નાગાલેન્ડના છે. તે નાગાલેન્ડમાં એક ઝેમે ટ્રાઇબ છે. આ ટ્રાઇબમાંથી એ પ્રથમ વ્યક્તિ જે આ કક્ષા સુધી ભણ્યા, કારણ કે થોડી સામાજિક રીતે બેકવર્ડ ટ્રાઇબ છે. તો પહેલી આ વ્યક્તિ કે જે આ કક્ષા સુધી પાછું સર્વોચ્ચ કક્ષા સુધી ભણ્યા. He cleared UPSC, is an IAS officer. તો ત્યાં એમણે એક પ્રોજેક્ટ કર્યો. આસામ, નાગાલેન્ડ અને મણિપુરને કનેક્ટ કરતો 100 કિલોમીટરનો રોડ એમને બનાવ્યો. ગવર્મેન્ટ ફંડનો એક રૂપિયો નથી લીધો, ગવર્મેન્ટ મશીનરી પણ નથી વાપરી. પીપલ્સ સપોર્ટથી એમણે 100 કિલોમીટરનો બહુ ક્રુશિયલ આર્ટરી રોડ હતો, આસામ, નાગાલેન્ડ અને મણિપુરે જોડેવો. એ પીપલ્સ સપોર્ટથી એમણે આખો બાંધ્યો. એટલે રોડનું નામ છે પીપલ્સ રોડ. અને IAS એમસ્ટ્રોંગ પેમેને લોકોએ નામ આપ્યું ધ મિરેકલ મેન. જો સંસ્કાર હતા નાનપણથી કે આપણે કંઈક સેવા કરવી જોઈએ, સમાજને કંઈક આપવું જોઈએ, તો IAS થયા તો એમને આવો વિચાર આવે અને એમણે વિચાર ફળીભૂત કર્યો. He practically did it. તો આ બે સંસ્કાર આપણે આપણા સંતાનોને આપવાના છે. પહેલા પ્રામાણિકતાના સંસ્કાર અને બીજા જેટલું થાય એટલું આપણાથી અન્યને મદદરૂપ થવું. આ બે સંસ્કાર તમે આપશો તો માતા પિતા તરીકે તમારી જવાબદારી પૂર્ણ થઈ કહેવાય, નહીં તો એ અધૂરી છે. એટલે ખાલી સારું શિક્ષણ આપણે આપણા સંતાનોને આપ્યું એનાથી આપણી જવાબદારી પૂરી નથી થતી. સાથે સાથે આપણે સંસ્કાર પણ આપવા પડશે. એટલે શિક્ષણ અને સંસ્કાર સંબંધી આ વાત છે. જે સેવાની વાત આપણે આ કરી,
અમે જ્યારે ગાંધીનગરમાં 1992 અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું, લગભગ તમે બધાએ જોયું હશે ગાંધીનગર અક્ષરધામ. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ હેવ બીન ધેર. બધાએ જોયું હશે. ત્યારે એ ઉદ્ઘાટન સમારોહમાં પ્રથમ દિવસે અમે ડૉક્ટર દોશીનું સન્માન કરેલું. એ ડૉક્ટર દોશી આણંદના વતની અને આઈ સર્જન. થોડા વર્ષો એમને પ્રેક્ટિસ કરી પછી એમને એમ થયું કે લેટ્સ ડુ સમથિંગ સેલ્ફલેસલી ફોર ધ સોસાયટી. એટલે એમણે ફ્રી કેટરેક્ટ ઓપરેશન્સ માટે આઈ કેમ્પ્સ ગામોગામ ચાલુ કર્યા. અમે જ્યારે એમનું મુખ્ય મંચ ઉપરથી અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહમાં એમનું સન્માન કરેલું ત્યારે 1992 એમણે 3 લાખ કેટરેક્ટ ઓપરેશન ફ્રી ત્યાં સુધીમાં એમણે કરી દીધેલા પોતાના હાથે. નાઉ ધ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હમણાં 5-6 વર્ષ પહેલા અમે એક ડૉક્ટર મહેતાને મળ્યા. મોટી ઉંમરના હતા. મંચ પર અમે સાથે હતા. મસ્ટ બી 90-95 હશે. 92-95 વર્ષની એમની ઉંમર હશે. એટલે એમણે મને કહ્યું કે તમે જે ડૉક્ટર દોશીની વાત કરો છો, અમે લોકોએ લગભગ 30-35 વર્ષ સાથે કામ કર્યું. એટલે મને તો એમના પ્રત્યે બહુ આદર જાગ્યો. એટલે મેં એમનો ચરણ સ્પર્શ કર્યો. પછી મેં કીધું કે આપને જો સમય હોય તો આપની પાસેથી મારે 10 મિનિટ ડૉક્ટર દોશીની વાતો સાંભળીશ. એટલે એમને સમય હતો એટલે બેઠા. કારણ કે વડીલ હતા. રાત્રે આવો કાર્યક્રમ પૂરો થતો હતો 9:30-10 વાગે વાતનો સમય હતો. પણ એમને અનુકૂળતા હતી. 10 મિનિટ બેઠા. મેં કીધું તમે ડૉક્ટર દોશીની કોઈક વાત કરો. આવી ઇન્સ્પિરેશનલ વાતો તમે સાંભળો, યોર એનર્જી લેવલ ગોઝ ટુ નેક્સ્ટ લેવલ. ઇટ બીકમ્સ સમટાઇમ્સ ઇટ બીકમ્સ અ લાઈફ ટાઈમ ઇન્સ્પિરેશન. જીવનકાળ દરમિયાન તમને એ શબ્દો પ્રેરણા આપતા રહે. તો એમણે બધી વાત કરી. એમાં મેં સીધો પ્રશ્ન એમને પૂછ્યો. મેં કહ્યું તમે આઈ કેમ્પ્સ બધા ફ્રી કરતા હતા, પૈસા તો જોઈએ ને એની માટે. એમને એમ તો કંઈ થતું જ નથી પૃથ્વી ઉપર. તો તમારું ફંડિંગ ક્યાંથી આવતું હતું? ડોનેશન્સ ક્યાંથી આવતું હતું? કેવી રીતે તમે લાવતા હતા? તો મને કે સ્વામીજી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી. કે અમે 10-10, 15-15, 20-20 દિવસ માટે કેમ્પ માટે નીકળી જઈએ. ડૉક્ટર દોશીનું ક્લિનિક તો બંધ હોય આણંદમાં. અને બધા જાણતા હતા કે ક્લિનિક પર તો એ નહીં મળે, કેમ્પ માટે જ નીકળે છે. અમે જ્યારે 10-12-15 દિવસ પછી પાછા આવીએ અને ક્લિનિક ખોલીએ ત્યારે 10-15 ચેક તો એમનામ નીચે પડ્યા હોય ફ્લોર ઉપર. મેં કહ્યું શું વાત કરો છો? તો કે આ લોકો તિરાડમાંથી નાખી જતા. બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કરી કે ડૉક્ટર દોશી તાળું ખોલે ક્લિનિકનું, 10-15 દિવસે આવ્યા હોય, જોવે કે બધા ચેક પડ્યા છે ફ્લોર ઉપર. એ તો આમ ઓળંગીને ખુરશી ઉપર જઈને પોતાની ફાઇલ ખોલે. એ બધા વીણવાનો વારો મારે હતો, ભેગા કરવાનો અને બેન્કિંગ પ્રોસેસ પૂરી કરવાનો. તો મેં વળી એમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું આ ચેકમાં રકમ કેટલી તમે જોઈ? મેં કહ્યું ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો જ બોલજો આનો ઉત્તર, ઇફ યુ આર કમ્ફર્ટેબલ. તો કે કમ્ફર્ટેબલ છું ને. આ ચેકમાં મેં 500 રૂપિયાની પણ રકમ જોઈ છે અને 25 લાખની પણ જોઈ છે. એટલે આપણે જ્યાં છીએ ત્યાંથી એક નાની સેવા કરી શકીએ છીએ. હાઉ મેની ઓફ યુ બિલીવ that if I decide I can in some way contribute to the society? તમે મારી કેટલા એવું માનો છો કે હું દારૂ તો કંઈક કોન્ટ્રીબ્યુશન સમાજને આપી શકું? પૈસાની વાત નથી કરતો, ફક્ત સમય હોય, રિસોર્સિસ તમે આપી શકો છો. હાઉ મેની ઓફ યુ બિલીવ? આપણે બધા માનીએ છીએ. નાઉ ડુ ઇટ પ્રેક્ટિકલ. ધીસ ઇઝ પ્રેક્ટિકલ લેસન નંબર 2. પહેલો મેં તમને ઘર સભાનો લેસન આપ્યો છે ફેમિલી માટે. કોઈ પણ નાની મોટી સમાજ સેવા સંસ્થા સાથે જોડાઈ જાઓ. નાઉ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ. 2010ની સાલમાં અમેરિકામાં સર્વે થયો, ડુ ગુડ લીવ વેલ. સર્વેનું નામ શું હતું? ડુ ગુડ લીવ વેલ. એ સર્વેમાં 4000 લોકોનો સર્વે થયો. એમાં 2000 બે ગ્રુપ કરેલા. એક 2000નું ગ્રુપ એવું હતું કે જે લોકો અઠવાડિયે 2 કલાક કોઈ એનજીઓ સાથે, કોઈ સમાજ સેવા સંસ્થા સાથે પોતાની જાતને વોલેન્ટિયર કરતા હતા. અને બીજું ગ્રુપ એવું હતું 2000 જણાનું કે જે લોકો વોલેન્ટિયર નહોતા કરતા. ઓકે ફાઇન, બધા પોતપોતાની આઈડિયોલોજી પ્રમાણે જીવતા હોય. આફ્ટર 10 years ઓફ સર્વે એ લોકોએ કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે જે લોકો ગ્રુપ એ જે વોલેન્ટિયર કરતા હતા અને ગ્રુપ બી જે વોલેન્ટિયર નહોતું કરતું, એટલે કે સેવા નહોતા કરતા કોઈ સમાજ સેવા સંસ્થા સાથે, તો જે સેવા કરતા હતા એ લોકોને 10 વર્ષમાં સેમ એજ ગ્રુપમાં ફર્સ્ટ એડવાન્ટેજ, લેસર પિલ્સ ટુ ટેક એન્ડ ફ્યુઅર હોસ્પિટલ વિઝિટ્સ. હું બધું કન્ક્લુઝન રિપોર્ટ વર્ડ ટુ વર્ડ બોલું છું. કે જે લોકો સેવા કરતા હતા ને એ લોકોને ઓછી પિલ્સ ખાવી પડી, એટલે દવા ઓછી ખાવી પડી પ્રમાણમાં, કમ્પેરિઝનમાં.
અને ઓછી હોસ્પિટલ વિઝિટ હતી. બીજો લાભ લખ્યો કે જે ગ્રુપ નિયમિત સેવા કરતું હતું, they always lived in an optimistic mood of life. આ કેટલો મોટો લાભ છે કે જે સેવા કરતા હતા નિસ્વાર્થ ભાવે, એ લોકો હંમેશા જીવનમાં સકારાત્મક ભાવથી જીવ્યા. આ જીવનનો સૌથી મોટો લાભ છે. કેટલી બધી વાર જીવનમાં લોકો ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી પસાર થાય છે નાના મોટા પ્રસંગે, પણ સેવા છે એનો આનંદ એટલો બધો છે, નિસ્વાર્થ સેવાનો આનંદ એટલો બધો છે, એ આનંદ હેઝ ધ પાવર કે તમને તમારા ડિપ્રેશન અને સ્ટ્રેસને દાબી દે. આ પૂરું થયું છે. ત્રીજો લાભ એ લોકોએ લખ્યો કે જે લોકો સેવા કરતા હતા ને, they had better relations, meaningful and purposeful relationships with their neighbors, with their relatives, with their friends and with their office colleagues. આ પણ જીવનનો મોટો લાભ છે કે નહીં? કે જે લોકો સેવા કરતા હતા એ લોકોને અર્થપૂર્ણ સંબંધો હતા પોતાના પડોશી સાથે, મિત્રો સાથે, સગાવાળા સાથે, ઓફિસમાં સાથે કામ કરતા સાથે અર્થપૂર્ણ સંબંધો. એટલે શું? એકબીજાને સમજી શકતા હતા, સમજીને સંબંધો રાખતા હતા. આ એનો એક બીજો લાભ લખ્યો છે. ચોથો લાભ એ લખ્યો છે કે those who volunteered could teach their children these lessons of volunteerism from early childhood. So on many Sundays we found that they were accompanied by their little children who also served. કેવા સંસ્કારો અને સેવાની વાત કે જે લોકો સેવા કરતા હતા એ લોકો પોતાના સંતાનોને પણ નાની ઉંમરે સેવાના લેસન્સ શીખવાડી શક્યા. અને ઘણી વખત શનિ રવિમાં જે કંઈ સોશિયલ સર્વિસ હોય તો એ પોતાના નાના બાળકોને પણ સાથે લઈને આવતા હતા અને બાળકોને પણ એ લોકો સેવામાં જોડી શકતા હતા. અને પાંચમો લાભ લખ્યો કે the families who were serving, they had almost nil issues of domestic abuse. આ કેટલો મોટો લાભ છે? યસ ઓર નો? કે જે લોકો સેવા કરતા તે પરિવારમાં ઝઘડા ઓછા હતા. સાવ ન થયું નથી કે દરેક માણસની સ્વભાવ પ્રકૃતિ ક્રોધ હોય, પણ કમ્પેરેટિવલી સેવા નહોતા કરતા એ ગ્રુપ કરતા ઓછા હતા. તો કેટલા બધા લાભ છે સેવાના. એટલે આપણા સંતાનોને અને પરિવારજનોને આપણે આ સેવાની પ્રેરણા આપવી જોઈએ કે બેટા સારું શિક્ષણ પામીને તું સારું કમાય એની ના નથી, તું કરોડો રૂપિયા કમાજે એની પણ ના નથી, તું મોટી કંપની ઊભી કરજે, $1 બિલિયન $2 બિલિયન ની મોટી કંપની પણ ઊભી કર, એ તારું દૈવત છે અને તારે કરવી જ જોઈએ, તું કરજે. પણ સાથે સાથે નાના માણસોની કદર કરીને એની સેવા તું કરજે, એ સંસ્કાર પણ એને શીખવાડ. દેટ ઇઝ યોર રિયલ લાઈફ. કોરોના કાળ દરમિયાન ઘણા બધા મદદના પ્રસંગો બન્યા અને આપણે બધા અહીંયા નાની મોટી કંઈક સેવા કરી હશે. મને જે સૌથી વધારે પ્રસંગ સ્પર્શી ગયો છે કોરોના કાળની સેવાઓ દરમિયાન, આઈ એમ શેરિંગ વિથ યુ. તામિલનાડુમાં મદુરાઈની બાજુમાં એક નાનું ટાઉન છે. પહેલો લોકડાઉન નક્કી થયો આઈ થિંક 24 એપ્રિલ 2020. એટલે બધા માઇગ્રન્ટ વર્કર્સ તામિલનાડુ છોડીને ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ પાછા જતા હતા. ત્યાં એક બાર્બરની શોપ હતી રોડ ઉપર જ, એટલે હેર કટિંગ સલૂન હતું. એમની નાની 13 વર્ષની દીકરી એ જોયા કરે, કારણ કે નીચે સલૂન હતું, ઉપર રૂમ કે બાજુની રૂમમાં ફેમિલી રહેતું હતું. એટલે જોયા કરે કે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ જાય છે, ઘણા બિચારા ચંપલ નથી પહેર્યા, જેટલું ખભા પર ઉચકી શક્યા ઘરવખરી પતિ પત્નીનો સંતાન લઈ શકે જાય છે, અને ઘણા ચહેરા બિચારા થાકી ગયા હતા, મૂર્છાઈ ગયા હતા, ભૂખ્યા હતા. આ 13 વર્ષની દીકરી ભણવામાં હોશિયાર, એની ઈચ્છા હતી કે મારે યુપીએસસી ક્લિયર કરીને મારે પબ્લિક સર્વિસીસ કરવી છે. એટલે આ એમના પિતાશ્રી, બાળકીના પિતાશ્રી, એમણે બહુ મહેનત કરીને 5 લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીના ભણતર માટે. દીકરીને ખબર, દીકરીએ જઈને પપ્પાને કીધું, પપ્પા મારી એક વિનંતી છે. એના પપ્પાએ કીધું શું? કે આપણે આજે 5 લાખની જે એફડી છે ને એ આપણે અત્યારે વાપરી કાઢીએ. બિચારા લોકો જાય છે, નાના સંતાનો છે, એ લોકો પાસે જમવાનું કંઈ છે નહીં, તો આપણે 5 લાખ રૂપિયાનું અનાજ લાવીએ અને એ અનાજમાંથી મોહલ્લાના સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે ભોજન પકાવીએ અને પછી એના પેકેટ્સ કરીને આપણે આ બધા માઇગ્રન્ટ વર્કર્સને આપીએ. એના પિતાશ્રીના માતૃશ્રીના આંખમાં આંસુ આવી ગયા. એ તો કદાચ
ફરી વખત મળી રહેશે, પણ આ સેવા આપણા દેશવાસીઓની આપણને ફરી વખત નહીં મળે. અને આપણા ઘરની આગળથી આટલી મોટી લાઈન ઉઘાડા પગે ભૂખ્યા પેટે જતી હોય એ આપણાથી જોવાય નહીં. અને ફાધર કીધું ઓકે. એટલે એ લોકોનું અનાજ લાવ્યા, મોહલ્લાના બધા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને રસોઈઓ કરી, પેકેટ્સ કર્યા અને બધા રોડ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સ્ટોરી લોકલ ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ. એટલે આગેવાનો બધા એ દીકરીને મળવા માટે આવ્યા. તામિલનાડુના ચીફ મિનિસ્ટર પણ એમને મળવા માટે આવ્યા. એ વખતે અત્યારે છે એના આગલા ચીફ મિનિસ્ટર હતા પલાની સ્વામી, એ એમને મળવા માટે રૂબરૂ આવ્યા. હવે ચીફ મિનિસ્ટર ઘરે મળવા માટે આવ્યા દીકરીને, એટલે પછી ન્યૂઝ ફ્લેશ થયા. તો ચીફ મિનિસ્ટર ત્યાંથી જાહેરાત કરી દીધી કે આ દીકરીને જેટલું ને જ્યાં ભણવું હોય તામિલનાડુ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે. હજી તો વાર છે, તમે જો કેટલું થાય છે સેવાથી. આ વાત ન્યૂઝમાં રિફ્લેક્ટ થઈ એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીમને ખબર પડી ને એમને ખબર પડી. એટલે મોદી સાહેબે આ વાત, આ દીકરીની વાત મન કી બાતમાં લીધી. મન કી બાતમાં દીકરીની આ સ્ટોરી રિફ્લેક્ટ થઈ એટલે સ્ટોરી ગઈ યુનેસ્કોમાં, યુનાઇટેડ નેશન્સમાં. એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ ઇસ્ટ એટલે એશિયા પેસિફિક રિજનના ડિરેક્ટર દિલ્હી બેસે, એ દોડીને તામિલનાડુ ગયા ટુ મીટ ધીસ ગર્લ. અને એને મળી નાખી, એની પાસે સ્ટોરી સાંભળી, ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી. અને 15-25 દિવસ પછી યુનાઇટેડ નેશન્સમાંથી આ દીકરીને ઓફર આવી કે ફોર ધ યર 21, 22, 23 3 વર્ષ માટે યુનેસ્કોની ફૂડ ફોર પુઅરનો જે પ્રોગ્રામ છે એની માટે યુ આર અવર ઇન્ટરનેશનલ એમ્બેસેડર. આ હેર કટિંગ સલૂન જે વ્યક્તિ ચલાવતા એનું નામ સી મોહન અને 13 વર્ષની દીકરીનું નામ સી નેથરા. તમે આ નામ નાખીને ગૂગલ ઉપર આ સ્ટોરી વાંચજો, વેરી ઇન્ટરેસ્ટિંગ, ઇન્સ્પાયરિંગ. તો યુનાઇટેડ નેશન્સના ફૂડ ફોર પુઅર એનો જે પ્રોગ્રામ છે સ્પેશિયલી આફ્રિકન કન્ટ્રીઝ અને પુઅર એશિયન કન્ટ્રીઝમાં ચાલે છે. એની શી બીકેમ એન ઇન્ટરનેશનલ એમ્બેસેડર. 13-14 વર્ષની ઉંમરે એને દુનિયાના 30-40 દેશોમાં જઈને ફૂડ ફોર પુઅર પ્રોગ્રામમાં એઝ એન એમ્બેસેડર લેક્ચર્સ પણ આપ્યા, ડિગ્નિટરીઝને પણ મળ્યા અને એનું ભણતર પણ સારું થયું અને શી ઇઝ હેવિંગ અ વન્ડરફુલ ફ્યુચર. આ બધી વાતો માટે એમણે સેવા કરી એવું નથી, સાંભળજો. આ બધી એની પાછળની પ્રોલોંગ સ્ટોરીની મેં તમને વાત કરી. પણ તમારા હૃદયમાં નિસ્વાર્થ સેવા હોય, હી ઇઝ ધેર ટુ નોટ ઇટ એન્ડ હી ઇઝ ધેર ટુ ગીવ ઇટ બેક ટુ યુ. ભગવાન તો જાણે છે ને કે આના હૃદયમાં નિસ્વાર્થ સેવાની ભાવના છે અને ભગવાન જાણે છે અને ભગવાન એ યોગ્ય સમયે એનું વળતર પણ આપે છે. એ સિદ્ધાંત છે. તો જો આ દીકરીને વળતર મળ્યું તો એક નાની 13 વર્ષની દીકરીને સંકલ્પ થાયને કંઈક કરી શકે છે, તો આપણે બધા તો ઘણા સોશિયલી અને ફિનાન્શિયલી વેલ પ્લેસ છીએ, કરવું જ જોઈએ. હું તો when I talk to professionals, when I talk to social gatherings, I tell them that if you leave this earth without making a small place better than how you found it, you did not deserve a human life. તમે પૃથ્વી છોડો એ પહેલા એક નાનું સ્થળ, એ તમે જે જોયું હતું એના કરતા વધારે સારું તમે ન બનાવ્યું, અથવા થોડા જીવન તમે વધારે સારા ન બનાવ્યા, તો તમને મનુષ્ય જીવનનો અધિકાર નહોતો. ખાવું પીવું ને ફરવું તો કૂતરાના ગધેડાઈ કરે છે. એ બિચારા શેરીઓમાં ફરે ને તમે ડિઝની વર્લ્ડમાં ફરો, ઇટ મેક્સ નો ડિફરન્સ. ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા શેરીઓમાં ફરે ને આપણે ડિઝની વર્લ્ડમાં ફરીએ. ફરવાનું તો એ જ થયું ને. એ લોકોને લાલ લોહી છે ને આપણે લાલ લોહી છે. કૂતરાના ગધેડાઈ ખાય છે ને આપણે ખાઈએ છીએ. એ બાલ બચ્ચા કરે છે, આપણે બાલ બચ્ચા કરીને મોટા કરીએ છીએ. If you don't contribute to the society, it is nothing less than an animal life. કોન્ટ્રીબ્યુશન આપવું જ જોઈએ. હમણાં રતન ટાટા, હમણાં એમ તો 7-8 વર્ષ થાય, કોન્વોકેશન ડેમાં એમને બહુ સરસ વાત કરેલી. બી સ્કૂલનું કોન્વોકેશન ડે હતું, એમાં રતન ટાટાએ કહ્યું, બહુ જ સરસ વાક્ય બોલ્યા ફ્રેશ ગ્રેજ્યુએટ્સને કે આઉટ ઓફ માય more than 60 years of experience in the corporate world, I am sharing with you. આ કેવડી મોટી વાત કહેવાય.
રતન ટાટા બોલ્યા, હું એમને શબ્દશ અને અક્ષરશ કોટ કરું છું, સુંદર ઉપદેશ આપ્યો આ બી સ્કૂલના ગ્રેજ્યુએટ્સને. એ બોલ્યા કે ડોન્ટ કાઉન્ટ યોર સક્સેસ on the amount of money that you have in your bank accounts. Don't count your success on the number of relationships in the social network that you have. Don't count your success on the post, position and powers that you will achieve in future in your life. But, હવે સાંભળજો, બહુ સરસ બોલ્યા. But count your success on the number of lives that you enriched in your journey as a human being upon this earth. રતન ટાટા એમને કહ્યું કે તમે તમારી સફળતા તમારા બેંક એકાઉન્ટ તગડું બને એની ઉપર ના માનતા. તમે સોશિયલ નેટવર્ક તમારું કેટલું વધાર્યું એની ઉપર તમારી સફળતા નથી. તમને પોસ્ટ પોઝિશન પાવર મળે એની ઉપર તમારી સફળતા નથી. પણ તમારી સફળતા શેની ઉપર છે કે તમારા જીવનકાળ દરમિયાન તમે જે 70-80 વર્ષ પૃથ્વી પર જીવ્યા એ દરમિયાન તમે કેટલાના જીવન ઉન્નત કર્યા વિચારો અને વર્તન શીખવાડીને. એ તમારી સક્સેસ સ્ટોરી છે. બાકી તો ખબર છે ને, પૃથ્વી પરથી રોજ 1.5 લાખ જાય છે. પૃથ્વી પરથી રોજ 1.5 લાખ જાય છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ. દર 2 સેકન્ડ એટલે 3. આપણે પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ 1 કલાક થયો. 10:05 શરૂઆત કરી હતી, 11:05 થઈ એટલે 60 મિનિટ એટલે 3600 સેકન્ડ. 5,500 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. આ છેલ્લા કલાકની જ વાત કરું છું. અને ભગવાનની ઈચ્છા હોય ને આવતીકાલનું ફૂલ ફોકસ મુલુંદ ઉપર મૂકી દેતો કે આપણે આજનું પિકઅપ ક્યાંથી રાખવું છે, તો વારો આવી જાય છે કેમ નહીં? એટલાની વહેલો આવી જાય ને મારો તો. એટલે વડીલનો વહેલો આવે સવારે 5 વાગે સવારે પહેલો. ટેક ઇટ લાઇટલી. What I mean to say is કે પૃથ્વી ઉપરથી રોજ 1.5 લાખ માણસ જાય છે, એમાં એક દિવસ આપણે પણ જવાનું છે ને જશું. જીવનમાં સંતોષ થાય એવું કંઈક જીવન જીવવું જોઈએ. શિક્ષણ સારામાં સારું, નોકરી ધંધો વેપાર પણ શક્તિ પ્રમાણે સારામાં સારો કરો, પરિવારને સુખી કરવાનો પણ પ્રયત્ન ખૂબ સારો કરો, પણ સંસ્કાર અને સેવા એ પણ તમારા પરિવારમાં તમે રાખો. ધેટ ઇઝ બેલેન્સ. અને છેલ્લી વાત એક કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એમાં કોઈ દિવસ નાસ્તિકપણું ના આવવા દેવું. ગમે તેટલું મોડર્નાઇઝેશન થાય તો આપણે એ આર્ગ્યુમેન્ટ કોઈ દિવસ સ્વીકારે કે મેં ભગવાનને જોયા નથી એટલે હું ન માનું, હું જે જોઉં, જે અનુભવ એવું માનું. તમને ખબર છે પૃથ્વી પર સૌથી આ અભણ આર્ગ્યુમેન્ટ છે, મેં ભગવાનને જોયા નથી એટલે હું નથી માનતો. એ પૃથ્વી પરની સૌથી અભણ અને મૂર્ખ આર્ગ્યુમેન્ટ છે. જે આર્ગ્યુમેન્ટ કરતો ને એને મારી પાસે લાવજો, એને 5 મિનિટમાં ચેન્જ કરી દઈશ સાયન્ટિફિકલી. આ બહુ મૂર્ખાભરી આર્ગ્યુમેન્ટ છે. તે ભગવાનને આંખોથી નથી જોયા પણ બીજી રીતે જે કે તે તારા પત્નીનો પ્રેમ પણ ક્યાં આંખોથી જોયો છે, અનુભવ્યો છે ને હૃદયથી. સ્પાઉસ બેની પરસ્પર વાત કરું છું. સમ થિંગ્સ આર ટુ બી ફેલ્ટ એન્ડ એક્સપિરિયન્સ્ડ. ઘણી વસ્તુ છે જીવનમાં અનુભવની વાત છે. આજુબાજુ તમે કુદરત જો તમને પ્રતીતિ આવે કે ભગવાન તંત્ર ચલાવે છે. 400 scientists Tarzan's બાંદ્રામાં બેઠા હતા. I was there for a talk. The subject given to me was logic versus faith. અને 400 વૈજ્ઞાનિકો બેઠા હતા. મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્ન તમને પૂછું છું. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, એક્સિસ ઉપર. ધારો કે કાલે સવારથી સ્ટેગરિંગ ચાલુ થાય, કાં તો સ્પીડ વધારે પકડે, કાં તો અટકે, પાછી સ્પીડ પકડે, પાછી અટકે. એવું સ્ટેગરિંગ ચાલુ થાય તો ખબર છે પૃથ્વી ઉપર શું થાય? આજે આપણો દિવસ 23 કલાકનો છે, રાત 1 કલાકની. કાલે દિવસ અડધો કલાકનો, રાત 23.5 કલાકની. પરમ દિવસે દિવસ 18 કલાકનો, રાત 6 કલાકની. એના પછીના દિવસે દિવસ 4 કલાકનો, રાત 20 કલાકની. એવું બધું થવા માંડે. સ્ટેગરિંગ થઈ ગયું ને શરૂ. સ્ટેગરિંગ શરૂ થાય તો તમે નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન અમેરિકા, યુરોપિયન સ્પેસ એજન્સી અને આપણા ઈસરો અને દુનિયાભરના બધા વૈજ્ઞાનિકો ભેગા થાવ તો એ પૃથ્વીનું જે સ્ટેગરિંગ ચાલુ થયું છે એક્સિસની આજુબાજુ ફરવાનું, એ પાના પકડ લઈને ગોઠવાયું લાગે છે.
અને અહીંયા આપણે દિવસ રાતનું ઠેકાણું ના રહે, ક્યારે જમવું ને ક્યારે શું એનો પ્રશ્ન થાય.